કાકા, રાજ્યમાં હજી પણ આકરી ગરમી પડી રહી છે. ક્યાં સુધી ગરમી રહેશે ને ત્યારબાદ શું ઘટાડો ક્યારે થશે? આ દેશ દઝાડતી ગરમી તારીખ 26મી મે સુધી રહેવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં 47 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 45 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે. તેમજ પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલ વગેરે ભાગોમાં પણ ગરમી રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રાના ભાગમાં આકરી ગરમી રહેશે. આ ઉપરાંત લગભગ કચ્છના ભાગમાં પવનની ગતિ રહેશે. લૂ પણ ચાલશે. એટલે હજુ આ વખતે ગરમીથી જનધને તારીખ 26 સુધીમાં તો કાળજી રાખવાની જરૂર રહેશે. જી. ત્યારબાદ શું પરિસ્થિતિ 26 મે બાદ કયા પ્રકારની સ્થિતિ રહેશે? 26 મેથી જૂનની શરૂઆત સુધીમાં ગરમીમાં ક્રમશઃ ઘટાડો થશે. મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ થશે. ધીરે ધીરે 41 ડિગ્રી સેલ્સિયસ થશે. કેટલાક ભાગોમાં તો 40 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચું રહેવાની શક્યતા રહેશે. પવનની ગતિ વધુ રહેશે. એટલે તારીખ 26થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ પણ થવાની શક્યતા રહેશે ગાજવીજ સાથે. જી. કયા પ્રકારે હવે જે આગામી સમયમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ છે, પશ્ચિમ હિન્દ મહાસાગર અને જે અંદમાન નિકોબાર ટાપુ પર જે વાવાઝોડું છે એની શું અસર રહેશે? પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ છે એટલે ચક્રવાતની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં તારીખ 26મી મે સુધીમાં ચક્રવાત સર્જવાની શક્યતા રહેશે. પવનની ગતિ 100થી 120 કિલોમીટરની ઝડપે રહેવાની શક્યતા રહેશે. અને વેરમાર્ક લો પ્રેશર પશ્ચિમ બંગાળ સુધીમાં તારીખ 26-27માં આવવાની શક્યતા રહેશે. દક્ષિણ પૂર્વીય તટો પર ભારે વરસાદ થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ રહેશે. પરંતુ બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે બંને પવનો અથડાવવાથી ગાજવીજ સાથે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે રોહિણી નક્ષત્રનો વરસાદ તારીખ 26મી મેથી લગભગ 4-5 જૂન વચ્ચે થવાની શક્યતા રહેશે. ત્યારબાદ 7થી 14માં મૃગશીર્ષ નક્ષત્રમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે. પણ તે પૂર્વે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. કદાચ વાવાઝોડું થઈ શકે. પરંતુ તારીખ 8મી જૂનથી દરિયામાં પવનો બદલાશે અને પવનની ગતિ તેજ રહેશે. આ વખતે ચોમાસું સારું જવાની શક્યતા રહેશે. તારીખ 14થી 28માં રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે. જુલાઈ ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દેશના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહેશે. રાજ્યના ભાગમાં પણ વરસાદની શક્યતા રહેશે. તાપી નદીના જળસ્તરમાં વધારો થશે. ઉપરાંત નર્મદા નદી જે છે એના જળસ્તરમાં વધારો થશે. સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થશે. સાબરમતી નદી 2 કાંઠે રહેવાની શક્યતા રહેશે. એટલે જુલાઈ ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની શક્યતા રાજ્યના કેટલાક ભાગમાં રહેશે. અને ચોમાસું લગભગ 98%થી 106% જેવું રહેવાની શક્યતા રહે. અલબત્ત કોઈ ભાગમાં તેનાથી પણ વધુ ચોમાસું રહી શકે. એટલે આ વખતે ચોમાસું કેટલાક ભાગમાં પૂર આવે અને ભારે વરસાદવાળું રહેશે. કારણ કે ધીરે ધીરે લા નીનોની અસર છે. એટલે વેપાર વાયુનું દૂર રહે. આથી પૂર્વ આફ્રિકાથી છેક લગભગ ચીનના ભાગ સુધીમાં પવનોની ગતિ સારી રહેતા ચોમાસું સારું રહેશે. હાલમાં તો ગંગા જમનાના મેદાનો તપી ઉઠશે અને મહત્તમ તાપમાન ગંગા જમના મેદાનમાં 18 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. એટલે લો પ્રેશર બનશે અને જેના કારણે ધીરે ધીરે ગરમીના કારણે પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા રહે. જી. ખાસ કરીને બંગાળના ઉપસાગરમાં જે ચક્રવાત સર્જાવાનું છે તેની અસર ખાસ કરીને કયા વિસ્તારમાં થવાની છે કે જેથી લોકોએ સાવચેત રહેવું જોઈએ? બંગાળ ઉપસાગરની જે ગતિવિધિ છે એ દક્ષિણ પૂર્વીય તટો પર રહેવાની શક્યતા રહેશે. બાંગ્લાદેશમાં મ્યાનમાર તરફ રહેવાની શક્યતા રહેશે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારતમાં તેની અસર વધારે થવાની શક્યતા રહેશે. એટલે આ જે વાવાઝોડું છે તે પછી પણ તારીખ 30મી મે પછી જૂનની શરૂઆતમાં પણ બંગાળ ઉપસાગરમાં પુનઃ હલચલ જોવા મળશે. જી.